નાખવા છે. ઓલા દાદા કેમ એકલા એકલા બોલો ગાંડા થઈ ગયા કે હું એ ગાંડો નથી થઈ ગયો, આજ મને ક્રોધ સડેલો છે. લ્યો બોલો તમારી જેવા સમજદાર માણસ નહીં ક્રોધ આવે તો હું કરું? ઓલે ટ્રેક્ટર બગાડી નાખ્યું. તો ક્રોધ કરશો તો ટ્રેક્ટર સારું થઈ જાય છે. ના ના, તો આ પછી એટલો બધો ક્રોધ ન કરવાનો હોય. પણ ક્રોધ આવે એમાં હું શું કરું? એ થોડીક વાર એકાંતમાં બેસી જવાય, 5 મિનિટમાં ક્રોધ શાંત થઈ જાય. આ ઈ હાસુ. તો આ પછી ક્રોધ છે ને એ વિનાશનું મૂળ છે. આ ઈ હાસુ. ક્રોધમાં જે નિર્ણય લ્યો ને એ નુકસાનકારક જ હોય. એ આ ઈ હાસુ. તો આ પછી હસતા રહ્યો ને હું હારે આવવાનું. હે ઓ બાપા પર સોટે હું કામ ભરે? એ જોઉં છું હવે ક્રોધ આવે કે નહીં એમ. હે હવે ક્રોધ ન આવે. હવે મને સમજાઈ ગયું. તમને કોની ઉપર બહુ ક્રોધ આવતો હતો? એ ક્યાં ઉપર? હવે કેહા કાકા સામે આવ્યા હોય તો હે હવે કેવો સામે આવે તો હવે ક્રોધ ન આવે હો. હવે તો એને ભેટી જાઓ. કેહા કાકા અહીંયા આવો તો એમ ક્રોધ શાંત થઈ જવો જોવે. શું છે? ઓય બાપા. હે જો બોલો કેહા કાકાને તમે ઢીબી નાખ્યા. પણ ક્યારે મને થોડું મારી હતી ને એમાં ક્રોધ આવી ગયો. મમરાભાઈ સામે આવ્યા હોય તો હે તો ક્રોધ ન આવે હો. મમરાભાઈને તો મારા પૈસા દેવાના છે. ક્રોધ ક્યાંથી આવે? મમરાભાઈ અહીંયા આવો તો હું છે બકુલભાઈ? ઓય બાપા. જો બોલો કહેતા હતા ને ક્રોધ નહીં આવે. એ એને ટ્રેક્ટર બગાડી નાખ્યું ને એટલે ક્રોધ આવ્યો. હવે ક્રોધ ન આવે હો. તમારો માણસ